હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.3, જેની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. હવે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ જણાવવાનું છે. મતલબમાં તમારે શું કરવાનું છે, આની જે પ્રોસેસ થતી હોય એટલે કે ભાગાકાર થતો હોય તો એ ભાગાકાર કરવાનું છે અને પછી જે જવાબ તમારે આવે છે એ જોવાનો છે કેવો આવે છે. જો જવાબની અંદર તમને શાંત એટલે કે જો અમુક ટાઈમ પછી સંખ્યા સ્ટોપ થઈ જાય છે તો એને શાંત આવૃત્તિ કહે છે. અને અમુક આપણે ઉદાહરણ નંબર 9ની અંદર, ઉદાહરણ નંબર 8ની અંદર જોયું કે અમુક સંખ્યા છે એ વારંવાર રિપીટ થતી હોય, મતલબમાં એ કન્ટિન્યુ રિપીટ થયા કરતી હોય તો એને કેવું કહેવામાં આવે છે? અનંત આવૃત્તિ કહે છે. અનંત આવૃત્તિ કહે છે. ઓકે, તો આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈશું. તો એની અંદર શું છે તો કે 36/100. હવે 36 છે છેદમાં 100 છે તો આપણે પોઈન્ટ ખસેડીએ તો કઈ રીતે થશે કે 0.36. ચલો, હવે આ પાછળ રિપીટ થતી નથી સંખ્યા, એટલા માટે સંખ્યા રિપીટ નથી થતી તો આપણે એને કેવી આવૃત્તિ કહીશું તો કે શાંત આવૃત્તિ કહીશું. તો 0.36 એ શાંત આવૃત છે. ઓકે, ચલો હવે આપણે એના પછી આ જો પોઈન્ટ ખસેડવાવાળી સંખ્યા હતી એટલે કંઈ એટલું બધું લાંબુ કરવાની જરૂર છે નહીં. પણ જે હવેની પછીનો જે ક્વેશ્ચન છે એની અંદર આપણે ઓલરેડી 1/11 છે એટલે આપણે શું કરવું પડશે તો કે ભાગાકાર કરવો પડશે, તો જ અમને ખ્યાલ આવશે કે આવૃત્તિ શાંત છે કે અનંત આવૃત છે. ઓકે, તો હવે આની અંદર આપણે જોઈશું 1/11 છે તો ભાગાકાર કરશું તો કઈ રીતે આવશે તો કે 1/11 છે તો હું આવી રીતે આમ લખી શકું. હવે 11 છે એ મોટા છે 1 કરતાં, તો આપણે હવે શું કરશું તો કે અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકશું તો અહીંયા આપણે 0 ઉતારી શકશું. તો હવે શું કરવાનું તો કે ભાગ ચલાવવાનો. 1 0 મૂક્યો તો અહીંયા પોઈન્ટ મૂક્યો, હજી એક ઓલું કરવા માટે આપણે હજી એક 0 મૂકીશું. બીજો 0 આપણે ડાયરેક્ટ મૂકી શકીએ નહીં, એના માટે ઉપર 0 મૂક્યો. હવે 11 × 9 = 99, પાછો 1 આવશે. હવે આપણે શું કરી શકશું તો હવે એકવાર 0 મૂકી દીધો છે એટલે હવે આપણે 0 જેટલા મૂકો એટલા મૂકી શકીએ. તો પાછો 11 × 9 = 99, 1 0 0, 11 × 9 = 1 0 0, 11 × 9 = 1 00. પાછું એની જ સંખ્યા રિપીટ થાય છે, મતલબમાં શું કરીશું 0.09 ઉપર ખાલી બાર, કેમ કે 9 નંબરનો જે સંખ્યા છે એ શું થાય છે વારંવાર રિપીટ થાય છે. તો આ જે સંખ્યા છે એને આપણે શું કહીશું તો કે આ સંખ્યા અનંત આવૃત્તિ છે. હવે આપણે જોઈશું એની અંદર ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3ની અંદર આ રીતનું આપેલું છે. તો અને આપણે સિમ્પલ સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું તો કે આ બેનો ગુણાકાર કરવાનો, એને પ્લસ અહીંયા 1 કરવા. 8 ચોક 32, 32 + 1 એટલે કેટલા થશે 32 + 1 અને છેદમાં જે સંખ્યા એમને રહેવા દે, 32 + 1 એટલે 33/8. હવે આપણે શાંત આવૃત્તિ છે કે અનંત આવૃત્તિ છે એ જોવા માટે આપણે શું કરશું તો કે ભાગાકાર કરશું. તો ભાગાકાર કરીએ ચાલો. તો અહીંયા 8 33, ચાલો 8નો ઘડીયો બોલવાનો છે, 33થી વધવા ન જોઈએ. 8 ચોક 32, કેટલા વધશે 1. હવે ઉપર કંઈ છે નહીં, આપણે કંઈક તો ઉતારવું પડશે, તો ભાગ ચાલે નહીં. તો અહીંયા ભાગમાં પડી શૂન્ય, પોઈન્ટ મતલબમાં 0. 8 8 દુ 16, 16 વધી જાય, 8 1 8, 2 વધશે. હવે 0 મૂકી શકો તો કે હા, 8 1 8 8 દુ 16, કેટલા વધશે 4, 0 મૂકી શકો તો કે હા. હવે 8 પંચાને 40, 0 0 થઈ ગયું. અહીંયા બધી બાદબાકીની નિશાની મૂકી દેવાની, ના મૂકો તો પણ ચાલે. તો હવે જુઓ આ સંખ્યા રિપીટ થતી હવે આગળ રિપીટ થતી નથી, તો આને કેવી કહેવાય શાંત આવૃત્તિ કહેવાય છે. આપણે લખી નાખીએ કેવી કહેવાય છે
શાંત આવૃત્તિ છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. હવે 1 થી 3 જે આપણે દાખલા ગણેલા છે એ જ રીતના આ પણ ગણવાનું છે. તો 3 ના છેદમાં 13 છે તો એનો ભાગાકાર કરીશું. આ મોટી સંખ્યા છે, અંદર નાની સંખ્યા છે, એટલે ભાગ ચાલે નહીં. ભાગમાં પડે શૂન્ય અને પોઈન્ટ. તો અહીંયા હું 0 લખી શકું. 13નો ઘડિયો બોલવાનો છે, 30થી વધવા જોઈએ નહીં. 13 દુ 26, 13 39 વધી જાય. 4 પાછો 0 ઉતારી શકીએ. 13 તેરી 39, 1 0, 13 એકા 13, 13 દુ 26. આપણે પોઈન્ટ મૂકેલો છે એટલે આપણે 0 ઉતારી શકીએ. ઓકે, 13 સત્તા 91. કેટલા વધશે? તો કે 9, 0 ઉતાર્યો. હવે આપણે આગળ ઘડીઓ ચલાવશું. 13નો ઘડીઓ બોલવાનો, તે 90થી વધવા જોઈએ નહીં. 13 સત્તા 91 વધી જાય. 13 છોક 78. કેટલા વધશે? 12, 0 ઉતારો. 13 નવા 117. કેટલા વધશે? 0, 3 અને 0. ઉપર જે સંખ્યા હતી એની આ સંખ્યા આવી ગઈ. તો આ બધી સંખ્યા કેવી થઈ છે કે તો કે હવે રિપીટ થઈ છે. એટલા માટે આપણે આમ લખીશું 0.237669 ઉપર 12, કેમ કે આ સંખ્યા શું થઈ છે? રિપીટ થઈ છે. તો આ જે સંખ્યા મળી આપણને એ કેવી મળી? કેવી આવૃત્તિ મળી છે? તો કે અનંત આવૃત્તિ. અનંત આવૃત્તિ છે. હવે એ જ રીતે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈશું. એની અંદર આપણે શું કરશું? તો કે એની અંદર પણ એ જ છે. શું છે? 2/11 છે તો એનો ભાગાકાર કરીશું તો આપણને ખ્યાલ આવશે. હવે 11નો ઘડિયો બોલવાનો છે. આ સંખ્યા છે નાની, આ મોટી છે, તો આપણે 0 પોઈન્ટ અહીંયા કરીશું. 0, 11 એકા 11. કેટલા વધશે? કે 9 વધશે. હવે પોઈન્ટ મૂક્યો છે તો 0 મૂકી શકીએ. ઓકે, 11 અઠ્ઠા 2 વધ્યા 0. અહીંયા 20 હતા, અહીંયા 20 આવી ગયા. તો આ સંખ્યા કેવી થઈ છે? એ રિપીટ થઈ છે. 0.18 નો 12 એટલે મતલબમાં કેવી છે? અનંત આવૃત્તિ. અનંત આવૃત્તિ. હવે પછી આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6. હવે એની રકમ છે 329 ભાગ્યા 400. 329 ભાગ્યા 400. આની અંદર આપણે છે ને ભાગ્યા 400 નો કરીએ, છેલ્લે પાછા 2 પોઈન્ટ ખસેડી દઈએ તો પણ ચાલે. જવાબ જે આવે એની અંદર એવી રીતે કરવાનું. ડાયરેક્ટ કરો તો પણ કંઈ વાંધો છે નહીં. હવે 400નો ઘડિયો બોલવાનો કે આ સંખ્યાથી વધવી જોઈએ નહીં. તો આ સંખ્યા નાની છે, આ મોટી છે ને. તો એક સંખ્યા લઈએ તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6. તો હવે જોઈએ તો 400 કરતાં આ સંખ્યા કેવી છે? નાની છે. તો આપણે 2 લેશું. તો 2 લઈએ તોય નથી થતું. તો શું મૂકીશું? 0 પોઈન્ટ. પછી 400નો ઘડિયો બોલવાનો કે આ સંખ્યાથી વધવી જોઈએ નહીં. હવે આપણે 408 કરીએ ને ત્યારે 3200 થાય છે. 408 3200 0 9 0 0. તો કેટલા એવા એવું આવી ગયા. હવે ભાગ ન ચાલે, પાછું 0 આપણે મૂકી શકીએ. તો કે હા, હવે 400 દુ 800 થાય. 100 વધ્યા. હવે પાછો 0 મૂકીએ. 400 દુ 800 ને 413 તો વધી જાય, 800 થઈ જાય. 400 દુ 800 200 વધશે.
પાછો ભાગ ન ચાલે, ભાગમાં પડી શૂન્ય. તો કેટલા? તો કે 400 ગુણ્યા 5 કરીએ તો કેટલા થશે? 2000 થશે. -0 0 0. શું તો કે જવાબ આપણે કેવો આવ્યો? શાંત આવ્યો. તો આપણે જવાબની અંદર લખી નાખશું 0.8225. શું છે? શાંત આવૃત્તિ છે. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2. તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે. મતલબ 1/7ની કિંમત આટલી છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 અલ્પવિરામ 3/7 અલ્પવિરામ 4/7 અલ્પવિરામ 5/7 અલ્પવિરામ 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો? જો હા તો કેવી રીતે એ તમારે જણાવવાનું છે. હવે તમને પહેલાં તો શું આપ્યું છે? તો કે 1/7 બરાબર આપ્યું છે 0.142857. આનો જવાબ તમને ઓલરેડી આપી દીધેલો છે. હવે આપણે મેળવવાનો છે 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7ની સરળ રીતે તમારે ભાગાકાર કર્યા વગર તમારે કિંમત મેળવવાની છે. ઓકે, ચાલો હવે મારી પાસે છે 2/7. તો આને આમ લખી શકો 2 ગુણ્યા 1/7. હવે તમને ખ્યાલ છે કે આની કિંમત છે તમારી પાસે ઓલરેડી છે. શું છે? તો કે 0.142857 છે. તો 2ને એમને લખીશું અને આની જગ્યાએ તમે શું લખશો? તો કે 0.142857. ઓકે, હવે અહીં આમ 2ની ગુણાકારની પ્રક્રિયા કરવાની થશે. તો કઈ રીતે? તો 0.142857 ગુણ્યા 2. 7 દુ 14 ચોગડો વિદાવી 1, 5 દુ 10 ને 11, 8 દુ 16 ને 17 નો 17 વિદાવી 1, 2 દુ 4 ને 5, 4 દુ 8, 2 એકા 2 પોઈન્ટ છે તો પોઈન્ટ 2 નો 0 સાથે ગુણાકાર એટલે 0.855714. આનો જવાબ શું આવ્યો? 0.285714. ઓકે, થઈ ગયું સરળ રીત. હવે આપણે જોઈશું 3/7. હવે આને પણ આવી રીતે લખી શકો 3 ગુણ્યા 1/7 એવી રીતે લખી શકો. ઓકે, હા, 3 છે એમને લખી નાખવાના. આની જગ્યાએ તમારી કિંમત મૂકવાની છે. ક્યાં છે? તો ઓલરેડી તમારી પાસે છે 0.142857. ગુણાકાર કરી જો અહીંયા 0.142857 ગુણ્યા 3. 3 સત્તા 21, 2 વિદા 5 તેરી 15, 15 ને 2 17 નો 7 વિદાવી 1, 8 તેરી 24 ને 25 નો 5 વિદાવી 2, 3 દુ 6 ને 6, 7 ને 8, 4 તેરી 12 નો બગડો વિદાવી 1, 3 એકા 3 ને 4 પોઈન્ટ છે તો પોઈન્ટ ને 3 ગુણ્યા 0 એટલે 0. 0.428571. તો જવાબ શું આવ્યો? 0.428571. ઓકે, હવે આની પછી આપણે જોઈશું 4/7. આને આમ લખી શકાય 4 ગુણ્યા 1/7 બરાબર 4 એમને ગુણ્યા આની જગ્યાએ શું લખવાનું કે 0.142857. 0 પોઈન્ટ ગુણાકાર કરીશું 0.142857 ગુણ્યા 4. 7 ચોક 28, 2 વિદા 4 પંચા 20, 20 ને 2 22 નો મોગડો વિદાવી 2, 8 ચોક 32, 32, 33, 34, 34 નો ચોગડો વિદાવી 3, 4 દુ 8, 9, 10, 11, 11 નો એકડો વિદાવી 1, 4 ચોકે ચોકે 16 ને 17 નો 7 વિદાવી 4 એકા 4 ને 5 પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકવાનો અને 0 નો 4 સાથે ગુણાકાર એટલે કેટલો આવશે? 0. તો જવાબ આવશે 0.571428. હવે પછી આવશે 5/7. એને પણ એ જ રીતે લખીશું 5 ગુણ્યા 1/7. 5 ના 5 એમ નંબર રહેશે ગુણ્યા 1/7ની કિંમત તમારી પાસે છે ઓલરેડી 142857.
ઓકે, ચાલો હવે ગુણાકાર કરીશું આના માટે 0.142857 ગુણ્યા 5. 7 પંચા 35, વિદાવી 3, 5 25, 25 ને 3 28, 8 પંચા 40, 40 ને 2 42, બગડો વિદાવી 4, 5 દુ 10 ને 4 14 નો ચોગડો વિદાવી 1, 4 પંચા 20 ને 1 21, 5 એકા 5 ને 2 7. પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકો, 5 નો 0 સાથે ગુણાકાર એટલે આવશે 0. તો જવાબ તમારે આવે છે 0.71 428 5. હવે 6/7, તો 6/7 છે તો આવી રીતે લખીશું 6 ગુણ્યા 1/7. 6 એમનેમ રાખશું. 1/7ની કિંમત 0.142857 છે. ઓકે, ચલો હવે આપણે ગુણાકાર કરીશું 0.142857 ગુણ્યા 6. 7 6 42 ના 2, વિદાવી 4, 6 પંચા 30, 30 ને 4 34, 8 6 48, 48 ને 3 51, 6 દુ 12, 12 ને 5 17, 17 નો 17 વિદાવી 1, 4 6 24, 24 ને 25 નો 5 વિદાવી 2, 6 એકા 6, 7 ને 8. પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકો, 6 ગુણ્યા 0 એટલે 0. તો જવાબ આવશે 0.85 71 42. ઓકે, ચાલો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3ની અંદર શું કહેવા માંગે છે, તો પી પૂર્ણાંક હોય તેવા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અપૂર્ણ ક્યુ સ્વરૂપમાં નીચેના સંખ્યા દર્શાવો. હવે આપણે ઉદાહરણ નંબર 7, 8 અને 9 જે જોયા છે એ જ રીતનો આ દાખલો કરવાનો છે. એકદમ સિમ્પલ છે. હવે અહીંયા શું આપ્યું છે 0.6 ઉપર 12, એટલે મતલબમાં આવી રીતે લખી શકીએ 0.6666 ડોટ ડોટ ડોટ, એટલે કે ઇન્ફિનિટિવ સુધી વિસ્તરેલું છે. હવે શું કરવાનું છે, તો કે આને x ધારી લેવાનું છે. તો ધારો કે x બરાબર 0.6666, એને સમીકરણ નંબર 1 આપશું. હવે કેટલી સંખ્યા ઉપર 12 છે, તો કે એક સંખ્યા ઉપર 12 છે. તો આપણે કેટલા વડે ગુણશું, તો કે 10 વડે ગુણશું. તો લખી નાખવાનું સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા. ઓકે, હવે તો કે અહીંયા જે છે એને 10 વડે ગુણશું, 10 ગુણ્યા x બરાબર છે. તો બરાબર મૂકો, અહીંયા પહેલાં રકમ લખી નાખો 0.666, એને ગુણ્યા કેટલા 10. હવે આ બેને જ્યારે ગુણાકાર કરવામાં આવશે ત્યારે આપણે શું લખી શકશું, તો કે 10x લખી શકીએ બરાબરના બરાબર. આપણને ખ્યાલ છે કે અહીંયા કેટલા છે, તો કે 1 0 છે, એટલે આપણે એક પોઈન્ટ ખસેડશું તો અહીંયા પોઈન્ટ છે તો અહીંયાથી અહીંયા જતો રહેશે, અહીંયાથી અહીંયા. તો આપણે શું લખશું 6.6666, આ રીતે લખી શકશું. હવે શું કરવાનું છે, તો કે 10x એમનેમ લખી નાખવાના છે બરાબર એમનેમ. અહીંયા જગ્યા મૂકી દેવાની છે પ્લસ કરીને, અહીંયા આપણે x જે ધારેલો છે એ સંખ્યા મૂકવાની છે 0.666. હવે શું કરવાનું છે, તો કે અહીંયા જે ક્રોસ થાય છે એની બેન બાદ બાકી, તો અહીંયા છે 6.666 અને અહીંયા શું છે 0.6, તો કે અહીંયા પોઈન્ટ મૂકો, પોઈન્ટની ડાબી બાજુ 0 છે તો 0 મૂકો, અને જમણી બાજુ 666 માઇનસ 0 0 0 0, પોઈન્ટ નીચે પોઈન્ટ 6. કેટલો જવાબ આવ્યો 6. પછી પોઈન્ટ પછીના 0નું કંઈ વેલ્યુ છે નહીં, તો ના લખો તો ચાલે. હવે શું આવશે, તો કે અહીંયા 10x એમનો બરાબર 6 એમનો પ્લસ આ જે સંખ્યા મૂકી ક્યાંથી મૂકી, તો કે અહીંયા x બરાબરથી મૂકી. તો આ જે સંખ્યા છે ત્યાં એ જગ્યાએ શું મૂકવાનું x. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે પછીનો ક્વેશ્ચન નંબર 4 જે છે આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ. હવે તમને ખ્યાલ છે અહીંયા x છે, અહીંયા x છે, અહીંયા x નાનો છે, અહીંયા મોટો છે, મતલબમાં આ x નાનો છે તો આને મોટા તરફ લઈ જવાનું. તો આપણે ખ્યાલ જ છે પ્લસ છે બરાબરની ઓલી બાજુ છે માઇનસ, માઇનસ છે તો પ્લસ થાય. હવે શું કરવાનું છે, એને લઈ જવાનું, એનું ઉપર આંગળી મૂકી દેવાનું, બીજું બધું લખી નાખવાનું 10x.
અહીંયા જગ્યા રાખીએ, બરાબર 6 છે તો 6 લખી નાખો. હવે અહીંયા પ્લસ છે, અહીંયા જાય તો માઇનસ. એક્સની આગળ કંઈ ના હોય તો 1 હોય. હવે 10માંથી એક એક્સ બાદ થઈ જાય તો કેટલા વધશે? 9x બરાબર 6. હવે ખબર છે એક્સને કરતાં બનાવવાનું તો આંગળી રાખી દેવાની આગળ જે સંખ્યા હોય ત્યાં. એક્સ બરાબર 6. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. અહીંયા ભાગાકારમાં નહીં, મતલબ ગુણાકારમાં છે તો અહીંયા આવશે તો ભાગાકારમાં. અહીંયા લખી શકીએ 3 દૂ 6, અહીંયા લખી શકીએ 3 તેરી 9. 3 3 ઉડી ગયા. જવાબમાં શું આવશે? 2/3. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2. એની અંદર શું આપ્યું છે? 0.47 ઉપર 12, એટલે બે સંખ્યા ઉપર 12 છે. ઓકે, તો આવી રીતે આમ લખી શકીએ 0.4747 ડોટ ડોટ ડોટ, એટલે કે ઇન્ફિનિટી સુધી વિસ્તરેલું છે. હવે શું કરવાનું છે? તો કે આને એક્સ બરાબર ધારી લેવાનું. તો લખવાનું ધારો કે એક્સ બરાબર 0.4747. ઓકે, હવે શું કરવાનું? તો કે કેટલી સંખ્યા ઉપર 12 છે? તો કે બે સંખ્યા ઉપર 12 છે, એટલા માટે કેટલા વડે ગુણવાનું થશે? 100 વડે. ઓકે, સમીકરણ એકને બંને બાજુ 100 વડે ગુણતા અહીંયા 100 ગુણ્યા એક્સ લખી શકીએ બરાબર એમનો 0.4747 તો હતા જ, એને ગુણ્યા 100. હવે અહીંયા 100 એક્સ થઈ જશે બરાબર. કેટલા 0 છે? તો કે 2 0 છે, તો મારે 2 પોઈન્ટ ખસેડવાનું તો 1 અને 2, તો અહીંયા પોઈન્ટ આવશે 47.47. પાછળ આપણે 4747 લખી શકીએ. 100 એક્સ એમનો બરાબર એમનો સ્પેસ મૂકીને પ્લસ એક્સ બરાબર જે કિંમત ધારેલી હોય એ 0.4747. રોસમાં જે સંખ્યા છે એની બાદબાકી કરીને અહીંયા તમારે મૂકવાની થશે. 47.47 પોઈન્ટ ડાબી બાજુ 0 અને 47 0.47 આવશે. હવે 100 એક્સ એમને લખી શકીએ બરાબર. 47 છે એને એમને રાખવાના છે પ્લસ આ જે સંખ્યા છે તમે ક્યાંથી લીધી? તો કે એક્સ બરાબર ધારેલી છે, તો એક્સ આ સંખ્યાની જગ્યાએ શું આવશે? એક્સ આવશે. હવે તમને આગળના દાખલાની અંદર કીધેલું જ છે, તો એક્સ પ્લસ છે, આ બાજુ જાય તો કેવું થશે? માઇનસ બરાબર 47. એ કંઈ ના હોય તો એક હોઈ શકે. હવે 100માંથી એક એક્સ બાદ કરીએ તો કેટલા આવશે? 99 એક્સ બરાબર 47. હવે એક્સને કરતાં બનાવો છે, એક્સની આગળ જે સંખ્યા હોય અહીંયા આંગળી રાખી દઈએ. એક્સ બરાબર કેટલા છે? 47. અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. હવે કંઈ છેદ ઉડતા નથી, જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના થશે, નહીંતર કંઈ જરૂર છે નહીં. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3. તો એની અંદર શું કહે છે? 0.001 ઉપર 12 છે, એટલે કે 3 સંખ્યા ઉપર 12 છે મતલબમાં. તો કેટલા વડે ગુણવાનું થશે? આની અંદર 1000 વડે ગુણવાનું થશે. તો પહેલાં આપણે લખી નાખીએ 0.001 એવી રીતે લખી શકીએ. તો હવે ધારો કે એક્સ બરાબર 0.001 છે. ઓકે, તો હવે શું કરવાનું? બંને બાજુ કેટલા વડે ગુણવાનું થશે? કે 0.001 ઉપર 12 છે, એટલે 3 સંખ્યા ઉપર 12 છે, એટલે બંને બાજુ 1000 વડે ગુણવા પડશે. તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો સમીકરણ એને સમી આપણે શોર્ટમાં લખીશું. સમીકરણ 1ને બંને બાજુ 1000 વડે ગુણતા એક્સ ગુણ્યા 1000 બરાબર 0.001 એને ગુણ્યા કેટલા? 1000. ઓકે, તો અહીંયા આપણે 1000 એક્સ લખી શકીએ બરાબર એમનો 1000 એટલે આપણે 3 0 પોઈન્ટ ખસેડવા થશે. તો કે અહીંયા 1 2 અને 3, તો અહીંયા પોઈન્ટ આવશે. તો હું આમ લખી શકું 1.001 લખી શકું. હવે શું કરવાનું છે તમારે? તો કે 1000 એક્સ એમનું લખવાના છે
બરાબર એમનેમ આવશે. હવે કીધું જ છે મેં અહીંયા ખાલી જગ્યા મૂકી દેવાની પ્લસ કરીને એક્સ બરાબર જે તમે કિંમત ધારેલી છે તો 0.001 લખી શકું. આ પાછળની સંખ્યા તમે થોડીક લખો તો પણ ચાલે. હવે આ ક્રોસમાં જે થશે એની બાદબાકી કરવાની થશે તો 1.001 પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો, ડાબી બાજુ 0 છે તો 0 મૂકો, જમણી બાજુ 001 છે તો એ મૂકો. ઓકે, 1માંથી 1 છે 0, 0, 0.1 પોઈન્ટ પછી 0 છે તો કંઈ મતલબ છે ને એટલે આપણે ખાલી 1 લખીશું. 1000x એમનેમ રહેશે, બરાબર એમનેમ રહેશે. 1 છે તો 1 એમનેમ લખો. હવે તમે આ જે સંખ્યા ક્યાંથી લીધી તો કે અહીંયા એક્સ બરાબર જે સંખ્યા હતી એ મેં મૂકી હતી તો સંખ્યા મૂકી હતી. તો હવે સંખ્યા બરાબર જે એક્સ છે તો સંખ્યાની જગ્યાએ શું મૂકવાનું? એક્સ મૂકવાનું. હવે અહીંયા એક્સ છે, અહીંયા એક્સ છે, આ પ્લસ છે. આગળના દાખલાની અંદર જોયું કે ડાબી બાજુ પ્લસ હોય તો જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય. એવી રીતે જમણી બાજુ છે તો ડાબી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. 1000x માઇનસ એક્સ બરાબર, અથવા તો આવી રીતે આંગળી મૂકી દેવાનું, પહેલાં લખી નાખવાનું ના ખ્યાલ આવે તો, અને પછી બાદબાકી કરી નાખ. અહીંયા 1 હોય તો 1000માંથી 1 બાદ થઈ તો કેટલા થશે? 999x બરાબર 1. હવે મારે એક્સને કરતાં બરાબર તો એક્સ બરાબર 1 લખી નાખવાનું. અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ક્યાં જાય? તો કે ભાગાકારમાં 999. ઓકે, આપણો દાખલો પૂરો થાય છે. હવે પછીનો ક્વેશ્ચન નંબર 4 જે છે આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.